કરો છો. શું કે ભાનુબેન, બસ મજામાં છે. કેવું છે એ કયો પેલા? બહુ સારું છે પહેલા કરતા. શું તકલીફ હતી પેલી વાત કરો. પેલા જો હમ. આ પગ દુખતા, હા. આ હાથના દુખતા, આ કમર બહુ જ નહીં દુખતી, તો હાથ વધારે બહુ જ દુખતા, વધારે દુખતા હા. એમ. પેલા 25 વર્ષ ત્યાં દુખાવો આ હતો. બધુંય હા, 25 વર્ષ જૂનું. 25 વર્ષ જૂનું હતું એમ. હવે અહીંયા આવ્યા પછી છે ને હા. બહુ સારું થઈ ગયું છે. કાંઈ દવા પીધી નહીં, કાંઈ નહીં, તો સરસ મજાની મજા આવી ગઈ એમ. કઈ પેલા તો સહન ન થાતું એવું દુખતું, ખાલી ચડી જતી ખાલી હતી, ચડી જતી. બેસીને ઊભું થવામાં તકલીફ થતી હતી, બેસવામાં તકલીફ થતી હતી, બે ગોઠણ દુખતા હતા, ચાલવામાં તકલીફ થતી હતી, ઘણું લખાયું. હા. હવે કઈ નથી થતું હવે એમ. કઈ નથી થતું. ચાલવામાં સ્પીડ વધી ગઈ, કામ કરવામાં સ્પીડ વધી ગઈ એમ. હા. નકર કામ ન થાતું, કામ કરતી ને તો આ બધું દુખતું ને વધારે પાછળ ને આમ મણકા બધા ફાટતા એકાબીજા એમ. હવે તકલીફ હવે વધી ગઈ. એટલી તકલીફ નથી થતી કામ કરવામાં મજા આવે છે એમ. નકર તો કામ કરવામાં મજા ન આવતી એમ, બેસવામાં ઉઠવામાં હવે એ કઈ નથી કઈ થતું. વાંધો નથી. મેઇન શું છે, આપણે જે તમે MRI કરાવ્યો પડી ગયા હતા ને? હા, પડી ગયા હતા પડી એના ગયા કારણે હતા. આપણે તકલીફ હતી. પડી ગયા પછી તમે MRI કરાવ્યો ને તો એમાં તમારા ડોકના મણકામાં અને કમરના મણકામાં તકલીફ આવી. હા, એટલે ડોકના મણકામાં જે તકલીફ આવી એના કારણે નસ દબાતી હતી, અને કમરના મણકામાં આવ્યું એના કારણે નસ દબાતી હતી. એટલે એ નસ દબાતી હતી ને એના કારણે આ બધી તકલીફ થતી હતી. બરોબર, કમર દુખતી, પગ દુખતા, ડોક દુખતી, હાથ દુખતી, ઘણું બધું કામ નતા કરી શકતા, ચલાતું નહોતું, ખાલી ચડી જતી હતી, બેસીને ઊભું નહોતું થવાતું. બરોબર, આખો દી દુખાય રાખતું હતું. આખો દી યા જીવ રહેતો એમ. હવે ફ્રી થઈ હવે ફ્રી થઈ ગયા એમ. રાત્રે નીંદર આવી જાય. રાત્રે નીંદર આવી જાય અને પાછા છે ને હાલવામાં એકદમ સ્પીડ વધી ગઈ. ગમે એટલું હાલવું હોય તો હવે કઈ વાંધો તકલીફ નથી. નથી થતી. તકલીફ કૂતરું નથી પાછળ પડ્યું હોય તો તકલીફ નથી. તો દોડી લે. દોડી લે. કૂતરું પાછળ પણ જીવવા જેવું થઈ ગયું. જીવવા જેવું થઈ ગયું, ઘણું થઈ ગયું. જીવવા જેવું નહીં, એથી ને સારું થઈ ગયું. ધાયરું નહોતું એથી સારું થઈ ગયું. જાનમાં ગયા હોય લગવડા પાછળ રહી જતા હતા. હવે આગળ થઈ જાય. આગળ થઈ જાય. મેઇન વસ્તુ શું છે, આજે તમને તકલીફ 25 વર્ષથી તમે હેરાન થતા હતા, દવા પીતા, હા, બહુ દુખે ત્યારે ટીકડી પી લેતા ને સહન કરી લેતા. ના દુખાવો થાય ને એટલે દવા જ સીધી પી લેતી. ટીકડી પી લેતા. હા, અને પછી માલિશ કરી એટલે હળવું પડી જાય. હળવું પડી જાય. માલિશ કરી, શેક કરી, એવું બધું કરી એટલે હળવું પડી જાય. આજે આપણે અહીંયા 6ઠ્ઠી વાર છે. હા, બરોબર, એટલે લગભગ આમ જોઈએ તો પેલા તમે આવતા, પછી આ વખતે તો મહિના પછી 2 મહિને 3-4 મહિના જેવું થયું. 3-4 મહિનામાં દવા પીધી કઈ? ના, કઈ નથી પીધી. દુખાવાની દવા જ નથી પીધી. હવે મેઇન વસ્તુ શું છે કે આપણે જે આ સારવાર છે એ સારવારમાં દવા કોઈ અપાતી જ નથી, દવા કોઈ જરૂરત નથી, ઇન્જેક્શન આપતા નથી, ઓપરેશન કરતા નથી, એના વગર મટાડીએ છીએ. એના વગર તમારી ડોકની ને કમરની નસ ખોલીએ એટલે બધું હળવું પડી જાય છે. ના, સરસ થઈ ગયું સર. મજા આવી ગઈ. તમારી જેવી કોઈને તકલીફ હોય તો શું કહેશો? તો હું એને કહી દઈશ કે સાહેબ આગળ જાઉં, નિલેશ સાહેબ આગળ. શું કામ? નિલેશ રામાણી આગળ દવા વગર તમને સરસ થઈ જશે. કોઈ પણ દવા નહીં, ઓપરેશન વગર બધું તમને ગમે એમ ઓપરેશન નું કીધું હશે ને તોય સરસ થઈ જશે. એવું જરૂરી નથી, પણ મેઇન વસ્તુ શું છે કે આપણી જે આ પદ્ધતિ છે એ દવા વગર છે. આ બહુ મોટી વાત છે. તમને મટે તો ખરા જ, ગમે નથી મટે. દવા પીધા રાખો તોય મટી જાય, ઇન્જેક્શન લો તોય મટી જાય, છેલ્લે ઓપરેશન કરો તોય મટી જાય. પણ એના વગર મટાડવું ને આ મેઇન વસ્તુ. પેલા છે ને આમ નહોતું જોવાતું, હવે તો આમ ગમે એમ જોઈને તોય કઈ વાંધો નથી આવતો. પાછળ આટલું આમ નહોતું જોવાતું, આગળ જડાઈ ગઈ હતી તમારી ડોક. મેઇન વસ્તુ એ તમે પડ્યા ને એના કારણે તમારે ડોક આખી જડાઈ ગઈ. અમારી ભાષામાં ઓસ્ટિયોફાઇટ ડિજનરેશન કહેવાય. એટલે ઓસ્ટિયોફાઇટ એટલે વધારાનું આમ બધું શું કહેવાય, જામી ગયું, જકડાઈ ગયા હતા. એ બધા આપણે ખોલ્યા. શરીર આખું આમ જામી ગયું એવું લાગતું હતું. હવે આખું ફ્રી થઈ ગયું છે એવું લાગે. આખું ફ્રી થઈ ગયું એવું લાગે. એટલે હવે છે ને કસરત મેઇન વસ્તુ છે. કસરત કરો ને તો પાછું ન જામ, નહીતર પાછું જામશે.
પડ્યા રહ્યા તો જામી જાય ને. પડ્યું નહીં રહેવાનું, હા હા કામ કરવાનું, ચાલવાનું, ના કસરત કામ કરવાની, કરી છે કસરત બસ આવું બધું કર્યા રાખો અને પાછા નહીં પડવાનું. પડો તો પાછી તકલીફ પડે. એ તો ધ્યાન રાખશું ને હવે પડવાથી તો બીક લાગે તમે છે. છેલ્લા 2 વર્ષથી ગોઠણે દુખતા હતા. હા હા, એ ઘસારાને કારણે. એ ગાદી ઘસાતી હતી, ગાદી ડોક્ટરે કીધું હતું કે ગાદી ઘસાતી હતી તો બહુ જ દુખતા હતા. એ મટી ગયા, એમાંય ઘણો ફાયદો થઈ ગયો. એ તો હવે આમ એમ કઈ કે હવે દુખતું નથી, એમ ખાલી પગથિયા ચડીને પગા હા. દાદરા ચડી તો દુખે, એવું નકર લાગે. નહીં. એ 2-3 વાર ચડી તો દુખે, 1-2 વારમાં તો એકમાં વારમાં કઈ વાંધો ન આવે. પેલું બધું ભેગું થયું તો ડોક દુખતી, કમર દુખતી, પગ ગોઠણ દુખતા, બધુંય દુખતું, બધું દુખતું. હવે ગયું એટલે બધું ગયું. બધુંય ગયું. હાથ તો બહુ જ દુખાત, ગોઠણ ને પાછળનો ભાગ બહુ જ દુખતો. ભાગમાં છે ને સારું થાય. સારું થવાનું નસીબમાં તમે લખ્યું છે ને. જો પેલા આવી ત્યારે જ તમે કીધું તું ને, શું કીધું હતું? તમે કીધું તું કે ઉપરવાળાના હાથમાં મટાડવાનું બધું આપણા હાથમાં કીધું તો કાંઈ નથી નથી, એમ. ઉપરવાળાના હાથમાં જ છે. બધાય મટી જશે મેં કીધું બધાય મટાડો છો, મને નહીં મટાડો તમે એમ. ઉપરવાળો મટાડે ને. સકે એટલે જ કહું છું ને, ઉપરવાળો ભાગમાં હોય તો મટાડે. જ મટે ને, બાકી તો ગમે એટલી મહેનત કરું તો તમારા ભાગમાં જ ન હોય. તમે કીધું ને કે હું મહેનત કરીશ, હા, ઉપરવાળાના હાથમાં છે. ના ના, સારું સારું. હા, ભલે ભલે. ભલે. થેન્ક યુ સર. કેટલું રાખ? વાળો કરો સીધા કરો કોટ. મને ધક્કો મારો, મારો ધક્કો, મારો ધક્કો, મારો ધક્કો મારો. સીધા કરો તમારા ગોઠા, કરો સીધા. વાળો કરો સીધા. વાળો કરો સીધા.
છોડી દો. પેલું રાખો. પગ સીધા કરો. મૂકી દો ડોક. બરાબર.